મધુબેન કે બેટો છે મધુબેન ડાભી. તમે પરિવારમાં કોણ કોણ છો? બીજું કોણ છે? એના બાપા ગેરહાજર છે. આ છોકરો કમાવા જાય છે? દાડીએ તમે જાઓ? પરિવારમાં કેટલા જણા તમે કીધા? અમે 3 છોડીઓ ને 2 છોકરા. દીકરીઓ ક્યાં છે? એ નાની છે, એક આમ વહી ગઈ રમવા. તને દીકરીઓ અત્યારે હાજર છે? આમ રમવા વહી ગઈ. શું નામ તમારું કીધું? મધુબેન ના ઘરે આપણે શું આપણે મધુબેન નું ઘર આવો કઈ રીતનું છે જોઈ. આવી રીતના દરવાજો છે અને આપણા મધુબેન ના ઘરે આવેલા છે. મધુબેન ડાભી કરીને છે. તો સમસ્ત દર્શક મિત્રો તમે આ ઘર જોઈ શકો છો કઈ રીતની પરિસ્થિતિ છે તમે. અને આ નાનું એવું જ ઘર છે. અને જો તમે અત્યારે એમાં ખાવા માટે ભાજી લાવેલા છે અને અત્યારે ખાવા માટે થોડુંક અમતું કંઈક બનાવેલું છે. એટલે આને આ ભાઈ એમના છે એ નામ તો છે વલ્લભભાઈ કરીને, જે ગેરહાજર થઈ ગયા છે. તો આપણે બેન સાથે પાછા ફરી વાત કરીએ. તો આ એમનો દીકરો છે. તો આ એમનો દીકરો છે. તમે આ બાજુથી હાથેથી બીઓ આમ બરોબર. તો દર્શક મિત્રો આપણે અત્યારે મધુબેન ડાભીના ઘરે આવેલા છે. આ એનો છોકરો છે. તારું શું નામ છે? રાહુલ. રાહુલ નામ છે. તો શું કામ ધંધો કરે? કડિયા કામ કરે. કેટલી મજૂરી મળે? 400 રોજ મળે કે કારક હોય? રોજ. બરોબર. કોણ કોણ કામે કેટલા જણા જાવ છો? હું એક જ. તારા મમ્મી? ગાડી આવે તો જાઓ તમે? બરોબર. તો તમે ખાવા પીવાનું કઈ રીતે અત્યારે એડજસ્ટ કરો? કઈ રીતે તમને મળી રહે ખાવા પીવાનું? ખાવા પીવાનું દાડીએ જાય ને ઘરે ન હોય તો પછી શું કરવું? તો તમને આજુબાજુમાંથી કોણ કોણ મદદ કરે? મદદ આવે જે છે કરે. તમે મદદ કોઈ કરતો હશે ને? મદદ તો કોઈ કરતું છે ને? કોણ કોણ મદદ કરે તમને ખાવા પીવાનું? મહિને કારક આવે. હેમાં રેશનમાં? આવે. રેશનમાં આવે. બાકી બીજું કોઈ મદદ નથી કરતું? નથી કરતું. તો દર્શક મિત્રો નમ્ર વિનંતી કરું તમને કે ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી. જે મધુબેન ડાભી કરીને છે તે આપણે પાલિતાણા તાલુકામાં આવેલા છે. પાલિતાણા તાલુકાનું ગરાજિયા કરીને ગામ છે. ગરાજિયા ગામની અંદર 3 દીકરી છે અને 1 દીકરો છે. દીકરો એક અત્યારે આમ કડિયા કામે જઈ શકે છે. કડિયા કામે 400 રૂપિયા દાડી અત્યારે અહીંયા હાલે છે. 400 રૂપિયા પર રોજ નથી મળતી, કારક મળે છે. અને બેન પણ દાડીએ જાય છે તો બેનને પણ કારક દાડી મળે છે અને કારક જાય છે ને બસ ખાવા પીવાનું. તમને આગળ મેં ઘર બતાવ્યું, ઘરની પરિસ્થિતિ કેવી છે તમે જોઈએ છીએ. તો આવા પરિવારને ખૂબ જ અત્યારે મદદની જરૂરિયાત છે. તો એ પરિવારને અત્યારે આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ દ્વારા અને સાથે સાથે આપણું અલગધાણી આશ્રમ રામા મંડળ આશ્રમ દ્વારા 3 મહિના ચાલે એટલું કરિયાણું આપણે એમની માટે લઈને આવ્યા છીએ. તો અત્યારે આપણે 3 મહિના ચાલે ને એટલું કરિયાણું અમને અર્પણ કરવી. આગળનો વિડીયો આપણે તમને હું કરિયાણું આપું ને એટલે બતાવું. આ વિડીયોમાં અત્યારે જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.